ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના ઇન્ટ્રોડક્શનના નામે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં કરાયા અપમાનિત રેગિંગના આરોપમાં 14 વિદ્યાર્થીઓને કરાયા રેસ્ટિકેટ 1 ડિસેમ્બરથી શરૂ થનારા સંસદના શિયાળુ સત્રમાં કુલ 10 બિલ કરાશે રજૂ પ્રાઇવેટ કંપનીઓને એટોમિક પાવર પ્લાન્ટ લગાવવાની મંજૂરી હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા બિલ હેઠળ લવાશે અનેક સંસ્થા કોમનવેલ્થ 2030ની યજમાની મળવા પર અમદાવાદ રિવરફ્રન્ટ પર થશે ભવ્ય આતિશબાજી જનરલ એસેમ્બલીમાં 26 નવેમ્બરે થશે સત્તાવાર જાહેરાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ડેલિગેશન સાથે પહોંચશે સ્કોટલેન્ડ અમદાવાદ સહિત રાજ્યભરમાં ઘટી ઠંડી રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની ઉપર રાત્રે શિયાળા જેવી ટાઢક તો દિવસે હુંફાળા વાતાવરણની વચ્ચે હજુ પણ તાપમાન વધવાની શક્યતા આવનારા દિવસોમાં યોજાનારી અમદાવાદ મનપાની ચૂંટણીમાં 60 થી વધુની વય 3 ટર્મનો નિયમ યથાવત રખાય તો 36 કોર્પોરેટરની કપાશે ટિકિટ મેયર ડેપ્યુટી મેયરની પણ ટિકિટ કપાય તેવી શક્યતા